છે અને ગમે ત્યારે રાતે મારો દરવાજો ખખડાવતા હોય છે આ સુરેશભાઈ. દારૂ પીને મને ઓપન ગાળું બોલતા હોય છે. કાલે રાતે બહુ ગાળું દેતા હતા ને દરવાજો ખખડાવતા હતા, પણ મેં ખોલ્યું નહીં ને તો સવારમાં દરવાજો ખખડાયો અને ગાળું બોલતા તો હું બહાર નીકળી તો મેં કીધું મને કાલી મોટી ગાળું કેમ તમે આપો છો? તો સીધીજી એની વાઈફ જ્યોત્સનાબેન એની મમ્મી શાંતાબેન ત્રણે આવી મને પાઇપ માથે મારી, હાથે પાઇપ મારી અને હાથ કાંડા ઉપર છરી મારી. સુરેશભાઈ અને એની મમ્મીએ પાઇપ મારી અને જ્યોત્સનાબેને મને પકડી રાખી, તળીથી બહુ જ મારી અને મને કે તારે જા જાવ એ જા, મારું કઈ નથી થવાનું. મને ઓપન ગાળું બોલવા મને તને તે મારી જ નાખવી છે ને તને જીવતી જ નથી રાખવી કે તું અહીંયા રહીશ ને તારું ખૂન અમારા હાથે. હાલ મહિલાઓની સેફટીને લઈને ગૃહ મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મહિલાઓ સુરક્ષિત હોવાના પોલીસ વિભાગના મોટ ખાલી ફક્ત દાવાઓ જ છે. ત્યારે દ્રશ્યોમાં જે પ્રમાણે એ મીડિયા કોન્ફરન્સમાં જે બાઇટ આપી રહ્યા છે તે મહિલાના ચહેરા ઉપર તમે લોહી લુહાણ થયેલી હાલત જોઈ રહ્યા છો. તે ઉપરથી લાગી રહ્યું છે ગૃહ મંત્રાલયના જે મહિલા સુરક્ષાના વાતો છે તે ફક્ત ખાલી કાગળ ઉપર જ રહેલા છે.